હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 9 અને આજે છે પહેલા મહિનાની 1 તારીખ. આજે નવું વર્ષ ચાલુ થયું છે. જોકે એમ તો આપણું વર્ષ દિવાળી પર ચાલુ થઈ જાય, પણ અંગ્રેજી મહિનાનું પહેલું વર્ષ ચાલુ થયું. વર્ષનો પહેલો દિવસ છે આજે. તો આઈ હોપ કે તમે બધા આખું વર્ષ મસ્ત રહ્યો, સ્વસ્થ રહ્યો અને તમારા ફેમિલીને હેપી રાખો ને હેપી રહ્યો. અમે તમને હસાવતા રહીશું ને તમે હસતા રહો. તો હું કેવું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર બધાને. હેપી ન્યુ યર. મમ્મા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ન્યુ યર બધાને. શું કેવું આજથી શું કરવાનું છે? નવું કઈ ચેન્જીસ લાવવાનું છે લાઈફમાં? આજથી તો સુરત જવાનું છે. પહેલા તો જો રેડી તો થઈ ગયા છીએ. થોડુંક ઓલું રોજ અમે સવારે છે ને કંપનીમાં 9 વાગે નાખવાનું હોય છે એક મેસેજ, તો એ નાખું અત્યારે. પહેલા તો એ તો ઠીક છે, પણ લાઈફમાં કઈ ચેન્જીસ લાવવાનું છે આજથી? લાવવાનો છે, લાવવાનો જોઈએ ને. આજથી કે લાઈફમાં ચેન્જીસ લાવવાનો છે એમ કે છે. હવે જોઈએ, હવે પછી એવું ન થાય 1-2 દિવસ રહીએ ને પછી પાછું હતું એવું ને એવું થઈ જાય. જો કે આપણે કરીએ એટલે તો મનથી મક્કમ રહે એટલે થાય. સારું, ચાલો તો નાસ્તો કરી લઈએ. પછી કેવલને જવાનું છે સ્ટેશન મૂકવા. હું ને મમ્મા જવાના છીએ માર્કેટ. પછી બધું લઈ આવીએ, શોપિંગ બોપિંગ કરી આવીએ, પછી આવીને પાછા મળીએ. હાલો, તો વાગી ગયા છે 3:30. ચપ્પુ નથી બતાવતી તમને. આ જો હું ને મમ્મા છે ને ભાજી મેથી કટ કરવા બેઠા છીએ. જો આખા વર્ષની પેલી કસ્તુરી મેથી કે ને, જો મેથીની સુકવણી કરવાની છે તો લઈ આવ્યા છીએ. તો વાગી ગયા છે 9:30. પપ્પાજી આવ્યા નથી. જો સવારનું એકને એક કામ ચાલુ છે, બહુ બધી હતી મેથી. તો જો સુધારતા હતા. અત્યારે ચણા ફૂલવાનો વાળા આવ્યો છે. લીલા ચણા આપણે જીંજરા કહીએ, નહીં જીંજરા કે ઓલા હોય એને જીંજરા કહીએ. જીંજરા અને ચણા ને જો આનું શાક કરવું છે લીલા ચણાનું અમારે આજે બહુ કામમાં હતા. આજે ફ્રી જ નથી થયા. સવારે શાક લેવા ગયા હતા, પછી ઘરે આવીને ફ્રી થયા ને તો 1 વાગી ગયો હતો. એટલે થોડુંક કામમાં થોડુંક થઈ ગયું હતું. પછી આ બધું કરતા કામ મૂકીને ગયા હતા, કામ બાકી હતું, પછી આવીને બધું કામ કર્યું એટલે મોડું થઈ ગયું. મમ્મા સવારના બેઠા છે લઈને. જો ત્યારે માંડ ઓલું એટલું પહેર્યું ને એટલું થયું છે. આટલું પપ્પા આવી ગયા છે, જમવા બેઠા છે. તો બહુ મોડા આવ્યા પપ્પા, 10 વાગે છે કે આવ્યા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. આમાં રામ રામ ન કહેવાય, પણ હેપી ન્યુ યર જ કહેવાય. ઇંગ્લિશ મહિનો કહેવાય એટલે હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તો હું કેવું પપ્પા તમારા નવા વર્ષનું આપણા સબસ્ક્રાઈબર્સને શું કહેવાનું થાય છે? બસ આવનારું વર્ષ બધા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. જો પપ્પા મારી હેલ્પ કરાવે છે. જો પપ્પા ચીકુ ખાવું? હાલ્યો. આ ઓર્ગેનિક છે ચીકુ. ઓર્ગેનિક એટલે આમાં છે ને દવા વગરનો કાંઈ ઉપયોગ ન થાય. અને એટલા બધા સ્વીટ આવે ને, ખેડૂત ડાયરેક્ટ નવસારીમાં છે ને જ્યારે ડાંગ આહવા બાજુથી આ બધા લઈ આવે છે અહીંયા. અને એની લોકોની એક સહકારી મંડળી ઊભી કરી અને એનું નામ છે શું નામ છે એનું? કિસાન બંધુ નામ છે. આપણે કેરી લઈ આવ્યા એ જ લોકો આ કિસાન બંધુ વાળા એટલે ખેડૂત ડાયરેક્ટ એ મંડળીમાં આપે, મંડળી વાળા સેલ કરે એટલે થોડાક ભાવે સારા આવે. અને આમ જોવા જઈએ તો એ લોકો પાસે દવા છાંટવાના પૈસા જ નથી. એનું શાકભાજી ઓર્ગેનિક આવે, દવા બહુ વગરનું ખાવાનું. કેરી બધી કેટલી મસ્ત હતી ને આપણે લઈ આવ્યા હતા. મીઠી લાગે. થોડુંક પ્રાઇઝ હોય પણ વસ્તુ સારી જોવા મળે. આપણે ખેડૂતના દીકરા આપણે થોડુંક એમ થાય કે ભલે 2 પૈસા કમાય પણ તમને વસ્તુ ઓરિજિનલ મળે, દવા વગરની. એની કેરી દવાનો છંટકાવ ન કર્યો હોય તો એની કુદરતી પાકેલી કેરી બધી. આપણે ઘરે દાબો નાખીએ ટાઈપની. હા, એવી રીતે. નહીં, એને ઝાડ ઉપર પેલું નહીં કરે, દવા નહીં છાંટે. જેવું થાય ને એવું લઈ લેવાનું.
ને તો ઓલી અમુક કેરી હોય ને ઉપરથી પાકી લાગે પણ અંદર કાચી હોય. ઈ તો એ તો કાંદા ઓલી પકાવેલી પકવેલી હોય કાદુ. પીળી પડી ગઈ હમ. એટલે આ ચીકુ છે ને ઓર્ગેનિક છે એકદમ સાકર જેવું મીઠું લાગે હમ. બહુ મીઠા છે, બહુ મીઠા. ખાસ બહુ આવે હમ. એની એક દ્રાક્ષ આવી છે ત્યારે હમ. આજે હું જોવા ગયો તો પણ મારી પાસે ટાઈમ નહોતો બહુ એટલે પાછા 12 વાગ્યા સુધી જતો હું 12 પછી ગયો એટલે બંધ થઈ ગયું. હમ. હા એ દ્રાક્ષ છે એની હાવ એની જે ઉપરની ચામડી હોય ને આપણે અહીંયાથી માર્કેટમાં હા દ્રાક્ષ સાડી ચામડી. જાડી ચામડી તમે દ્રાક્ષ ખાવ ને હા. આખી મોઢામાં એટલે ચામડી તમને ચાવડી હા જાય. હા હા આજે જ અમે લઈ આવ્યા નહીં મમ્મા? હા પેલાની ચામડી હોય જ નહીં ચામડી જ ન હોય એમ. ચામડી જ નહીં એટલે હાવ એટલે હાવ પતલી તો એટલે આપણે ખબર જ ન પડે એમ. હમ. ચાવવી ન પડે જરા એમ ચામડી એમ દૂધું ન હોય. બરાબર. એટલે એવી બસ મસ્ત આવે દ્રાક્ષ એના બધા ફ્રૂટ ને બધું સારું આવે છે ને. બધું સરસ આવે. દાડામાં આવે તો દાળ ખાને તો મને આમ ખાધા જ કરી એવા લાગે. હમ. જઈશું તો લઈ આવશું. બધા તમારા કઈક મેસેજ આવે છે ને એવું કઈક છે ને? આવે છે આવે છે. કેરી ને બધું લે ને એટલે મેસેજ આવી છે ગમે ફ્રૂટ હોય એટલે હમ. ગમે ત્યાં હોય તો એ પેલું કે આમાં એનો આપણે સ્ટોરી ઓલી હતો પણ આપણે ગયા પાપડી નાગલી ને પાપડી બધું અહીંયા મળે છે કા નાગલીની પાપડી મળે પછી નીરાગો ઘઉંના ચોખા નીરાનો ગોળ મળે ખાધું ને? શેનો? નીરાગોળનો સાલન પાક મેથી પાક હમ. એમાં એક ગોળ આવે ને નીરાથી બનાવેલો તાળીનો ગોળ તાળ ગોળ કે ને હમ. તાળીમાંથી ગોળ બનાવેલો એ મેં નથી શેરડીના ખાધું. ગોળને ભૂલી જાય એકવાર હમ. એટલે મતલબમાં બધું ઓર્ગેનિક મળે છે. બધું તે કિસાન બંધુ આવ્યું છે એરુચર રસ્તા. અહીંયા છે ને અહીંયા છે. વિરાંજલીમાં અહીંયા કંઈક છે મારે ત્યાં ઉદયભાઈ વકીલના ઘર આમ ચાલો તો બસ હવે કરશું સુવાની તૈયારીઓ. અને આ વિંધ્યા છે એ જો વિન્ટરની બધી આ રેમેડીઝ હોમ રેમેડીઝ છે એ બધી ટ્રાય કરે છે. શું લગાવસ? આ છે બીટરૂટ, હમ પછી એલોવેરા જેલ અને ગ્લિસરીન. ઓકે. કેવી રીતના લગાવવાનું? આ શું કરવાનું? એટલે આ છે ને બીટ તો હોય ને બીટનો એક ચમચી જેટલો જ્યુસ કાઢી લેવાનું બીટનું, પછી એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી ગ્લિસરીન આ ત્રણને મિક્સ કરી નાખવાનું. મિક્સ કરીને પછી એપ્લાય કરી દેવાનું. એટલે આ તો જરાક ઓછું નાખવાનું બીટ તો ઓછું નખાય. પછી એને ઘસવાનું જ્યાં સુધી અંદર એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી ઘસવાનું. એટલે અંદર એબ્ઝોર્બ થઈ જાય પછી એમને સુઈ જવાનું. ઓકે. સવારે મસ્ત સ્કીન થઈ જાય. ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે મળશું કાલે સવારના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને ગુડ નાઇટ.